યુવાનોને રોજગાર માટે અલગ અલગ મેળા કરતી હોય, પરંતુ હું સમજુ છું કે સરકારે પોતે બનાવેલી કંપનીઓ જે પ્રમાણે રોજગારી આપવામાં નિષ્ફળ નીવડી છે એ સરકારે આજે પોતે સ્વીકાર્યું છે. એટલે એક તરફ સરકાર એમને જમીનો આપતી હોય, એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને આપતી હોય, રોડ રસ્તા બનાવીને આપતી હોય, પાણી ડ્રેનેજની વ્યવસ્થા કરીને આપતી હોય, ત્યારે પણ હું સમજુ છું કે ગુજરાતના અંદર જે યુવાનોને રોજગારી મળવી જોઈએ તે પ્રમાણે સરકાર રોજગારી આપી નથી શકતી. ઇન્સ્ટિટ્યુશન હોય, ચાહે કારખાના હોય, ફેક્ટરીઓ હોય કે ઉદ્યોગગૃહ હોય, ત્યાં સ્થાનિક લોકોને પ્રાયોરિટી આપવામાં આવે છે ને 85% રેશિયો જાળવવાના સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવે છે. આખા દેશની વાત કરીએ તો ગુજરાતનો સૌથી ઓછો બેરોજગારી દર 1.1 માત્ર ગુજરાતનો છે તમામ રાજ્યોમાં. અને એટલા માટે મારે કહેવું જોઈએ કે નાની નાની બાબતો અને રાજ્યની અંદર વિધાનસભાના ફ્લોર ઉપર મંત્રીશ્રીએ આપેલા જવાબની અવહેલના કરી અને આવા પ્રશ્નો ઊભા કરી અને ધરાતલ પર કોંગ્રેસનું જીવન વધારે ચાલે એવી કોઈ શક્યતા દેખાતી નથી. ગુજરાત માટે ગૌરવની વાત છે કે આપણે આખા દેશની અંદર આપણા રાજ્યના લોકોને તો રોજગારી આપીએ છીએ, અન્ય રાજ્યના લાખો લોકોને આપણે રોજગારી આપી શકીએ છીએ.